હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 4 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ઓઓપી વિથ જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવાના સુપર 40 ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરવાના છે. સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચનને લર્ન કરીને આપણે જીટીયુ માં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ. જીટીયુ માં સારામાં સારા માર્ક્સ લાવવા માટે, જીટીયુ માં રેન્ક કરવા માટે 40 ક્વેશ્ચન ઇનફ છે. એ જ ક્વેશ્ચન આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. કયા કયા ટાઈપના કોન્સેપ્ટને એક્ઝામની અંદર કેટલી રીતના પૂછે છે જીટીયુ વાળા એ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. સાથે સાથે કયો કોન્સેપ્ટ એક્ઝામ અંદર 3 4 7 ની પેટર્નમાં કેવી રીતના પૂછાય છે એનું લર્નિંગ કરીશું. એના જ માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી અપડેટ તમને નોટિફિકેશન થ્રુ ઇઝીલી મળી શકે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. જીટીયુ ના સર્ક્યુલર વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જે ટાઈમ ટેબલ ઇન્ફોર્મેશન્સ આવતી હોય એ ઇન્ફોર્મેશન્સને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ WhatsApp ગ્રુપ થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો કે જે એપ્લિકેશન અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. સ્ટુડન્ટ્સને અલગ અલગ ટાઈપના જે સબ્જેક્ટ આવે છે સબ્જેક્ટની ઇન્ફોર્મેશન પ્રોપરલી આપતા હોઈએ છીએ. સ્ટુડન્ટ્સના ડાઉટ સોલ્વ કરાવતા હોઈએ છીએ. સ્ટુડન્ટ્સના અલગ અલગ ટાઈપના મટીરિયલ્સ, યુનિટ વાઇઝ પીડીએફ, સુપર 40 ક્વેશ્ચન્સ, એના આન્સર સાથેની પીડીએફ, ઓલ ઓવર ટોટલી મટીરિયલ પ્રોવાઈડ કરતા હોઈએ છે વિથ વિડિયો લેક્ચર્સ. તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ ઓઓપી જાવાના એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચનને આપણે સુપર 40 ક્વેશ્ચન કહીએ છીએ અને એ જ કોન્સેપ્ટ તમારા એક્ઝામ અંદર આપવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટના આજના લેક્ચર અંદર આપણે કવર કરીશું. ફર્સ્ટ નંબરનો આપણો કોન્સેપ્ટ આપેલો છે લિસ્ટ ફીચર્સ ઓફ જાવા. જાવાના ફીચર્સ કયા કયા છે, જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ કયા કયા ફીચર્સ અને કયા કયા ટાઈપની ફંક્શનાલિટીઝ પ્રોવાઈડ કરે છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન જેવીએમ. જેવીએમ કોને કહેવામાં આવે છે એ એક્સપ્લેન કરવાનું છે. હવે સ્ટુડન્ટ્સ અહીંયા નોટ આઉટ કરવા જેવી વસ્તુ એ કે એક્ઝામ અંદર જેડીકે પણ પૂછી શકે, જેવીએમ પણ પૂછી શકે, જેઆરઈ પણ પૂછી શકે અને બાઇટ કોડ પણ પૂછી શકે. તો ચારે ચાર એક વખત ખાલી નજર કરીને જવાનું. ઓકે, આગળનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ધ જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર. જાવાનું પ્રોગ્રામનું સ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું છે. ઓકે, જાવાનું પ્રોગ્રામ જે સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ એ કેટલી રીતના ક્રિએટ થાય છે, કેવી રીતના ક્રિએટ થાય છે એ લખવાનું છે. આગળનો કોન્સેપ્ટ આવશે લિસ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ. ઓઓપી ના કોન્સેપ્ટ એક્ઝામ અંદર પૂછાઈ શકે છે. ક્લાસ, ઓબ્જેક્ટ, ઇનહેરિટન્સ, એન્કેપ્સ્યુલેશન, ઇન્ટરફેસ, આ બધી વસ્તુને શું કહેવાય તો ઓઓપી ના કોન્સેપ્ટ કહેવાય. ઓઓપી ના કોન્સેપ્ટ એક્ઝામ અંદર પૂછી શકે છે. આગળનો કોન્સેપ્ટ થશે ડિફાઇન કીવર્ડ પબ્લિક સ્ટેટિક વોઇડ. આખો કીવર્ડ ને એક્સપ્લેન કરવાના છે. પબ્લિક શું છે, સ્ટેટિક શું છે અને વોઇડ શું છે. 6 નંબરનો કોન્સેપ્ટ આવશે એક્સપ્લેન ટાઇપ કન્વર્ઝન એન્ડ કાસ્ટિંગ. ટાઇપ કન્વર્ઝન અને કાસ્ટિંગ જાવા ની અંદર શું છે એક્સપ્લેન કરવાનું છે વિથ એક્ઝામ્પલ. 7 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન એરે. હવે એરે ના ટાઇપ્સ કયા કયા છે એવું પણ એક્ઝામ અંદર કહી શકે છે. તો એરે નો તો એક ક્વેશ્ચન આવશે અને આવશે. 8 નંબરનો કોન્સેપ્ટ હશે ડિસ્કસ ધ સ્કોપ ઓફ વેરિયેબલ. સ્કોપ કયા કયા છે વેરિયેબલ્સ ના એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. ઓકે, 9 નંબરનો કોન્સેપ્ટ આવશે વોટ ઇઝ કન્સ્ટ્રક્ટર. એક્સપ્લેન ટાઇપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર. ત્રણ મેઇન ટાઈપના કન્સ્ટ્રક્ટર જાવા ની અંદર સપોર્ટ કરે છે. એક તો તમારું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એન્ડ કોપી કન્સ્ટ્રક્ટર. ત્રણમાંથી કોઈ પણ એક કન્સ્ટ્રક્ટર આવી શકે છે, કોઈ પણ બે કન્સ્ટ્રક્ટર પણ આવી શકે છે. આ એક્ઝામ અંદર ફિક્સ ક્વેશ્ચન કહું છું. કન્સ્ટ્રક્ટરના ટાઈપમાંથી કોઈ એક યા તો કોઈ બે યા તો ત્રણે ત્રણ એક્ઝામ અંદર 7 માર્ક્સમાં પૂછી શકે છે. યા તો એવું પણ કહી શકે કે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કોને કહેવામાં આવે છે. આ ત્રણ ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન હશે અને હશે. આગળ આવશે ધીસ કીવર્ડ ને એક્સપ્લેન કરવાનો છે વિથ એક્ઝામ્પલ. યા તો તમને એવું પણ કહી શકે કે રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર ધીસ કીવર્ડ, ફોર ઇમ્પ્લિમેન્ટ ધીસ કીવર્ડ. ધીસ કીવર્ડ અહીંયાથી એક્સપ્લેન કરવાનો કહી શકે છે. 11 નંબરનો કોન્સેપ્ટ છે સ્ટેટિક કીવર્ડ. સ્ટેટિક કીવર્ડ પણ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનો કહી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 12 નંબરનો કોન્સેપ્ટ હશે લિસ્ટ એક્સેસ સ્પેસિફાયર. જાવા ની અંદર કયા કયા એક્સેસ મોડિફાયર નો યુઝ કરવામાં આવતો હોય છે એ અહીંયાથી લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાના છે. હવે અહીંયા સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે જે તમારા અલગ અલગ ટાઈપના કંટ્રોલ્સ છે જેને આપણે સ્પેસિફાયર કહીએ છીએ એ સ્પેસિફાયર ને એક્ઝામ અંદર કન્ફ્યુઝ કરવા માટે એવું પણ કહી શકે કે ડિફરન્ટ વિઝિબિલિટી કંટ્રોલ સમજાવો તો એ જ તમારા એક્સેસ સ્પેસિફાયર. 30 નંબરનો કોન્સેપ્ટ આવશે મેથડ ઓવરલોડિંગ. મેથડ ઓવરલોડિંગ શું છે એ જાવા ની અંદર આપણે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, 40 નંબરનો કોન્સેપ્ટ આવશે સ્ટ્રિંગ શું કહેવાય અને સ્ટ્રિંગ ની કોઈ પણ ચાર મેથડ નો એક્ઝામ્પલ એક્ઝામ ની અંદર કહી શકે છે. સ્ટ્રિંગ શું છે સૌથી પહેલા એ લખવાનું અને સ્ટ્રિંગ ની અંદર યુઝ કરવામાં આવતી જેટલી પણ મેથડ છે એ મેથડ ને લિસ્ટ આઉટ કરવાની અને પછી પ્રોગ્રામ બનાવવાનો. ઓકે, તો કહી શકે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 15 નંબરનો કોન્સેપ્ટ હશે રેપર ક્લાસ. રેપર ક્લાસ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું છે એક્ઝામ્પલ સાથે. ઓકે, પછી આયું પણ કહી શકે કે રેપર ક્લાસ ધરાવતો એક પ્રોગ્રામ લખો જાવા ની અંદર.
60 નંબરનો કોન્સેપ્ટ થશે એક્સપ્લેન ધ યુઝ ઓફ સ્કેનર ક્લાસ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું થશે ઓકે 70 નંબરનો કોન્સેપ્ટ થશે એક્સપ્લેન ધ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શું છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે 80 નંબરનો કોન્સેપ્ટ આવશે વોટ ઇઝ ગાર્બેજ કલેક્શન કોને કહેવામાં આવે છે જાવાની અંદર એની મેથડ સાથે એક્સપ્લેન કરવાનું કહી શકે છે 90 નંબરનો કોન્સેપ્ટ આવશે પીઓપી અને ઓઓપી વચ્ચેનો ડિફરન્સ પીઓપી પ્રોસેસરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ બંને બે વચ્ચેનો ડિફરન્સ એક્ઝામ ની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકે છે આવી શકે છે 20 નંબરનો કોન્સેપ્ટ થશે ઇનહેરિટન્સ હવે જુઓ એક્ઝામ ની અંદર નોટ કરવા લાયક બાબત કઈ પણ વસ્તુ પૂછી શકે છે કોઈ પણ ઇનહેરિટન્સ પૂછી શકે છે 5 ટાઈપના ઇનહેરિટન્સ છે પાંચે પાંચ ઇનહેરિટન્સ માંથી કોઈ પણ એક ઇનહેરિટન્સ આવશે એ સિંગલ લેવલ પણ હોઈ શકે મલ્ટી લેવલ પણ હોઈ શકે હાયરાર્ચિકલ પણ હોઈ શકે હાઇબ્રિડ પણ હોઈ શકે છે ગમે તે અહીંયા ઇનહેરિટન્સ પૂછી શકે છે અને એક ઇનહેરિટન્સ જાવાની અંદર સપોર્ટ નથી કરતો એ છે મલ્ટીપલ ઇનહેરિટન્સ એ મલ્ટીપલ ઇનહેરિટન્સ ને ઇન્ટરફેસ થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરવાનો કહી શકે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ 21 નંબરનો કોન્સેપ્ટ હશે વોટ ઇઝ સુપર ક્લાસ અને સુપર કીવર્ડ ને એક્સપ્લેન કરવાનું કહી શકે છે સુપર કીવર્ડ એક્ઝામ ની અંદર પૂછાય છે ઇમ્પોર્ટન્ટ છે 22 નંબરનો કોન્સેપ્ટ હશે મેથડ ઓવરરાઇડિંગ ને એક્સપ્લેન કરો એક્ઝામ્પલ સાથે મેથડ ઓવરરાઇડિંગ શું છે એક્સપ્લેન કરવાનું છે અને એને કેવી રીતના પ્રિવેન્ટ કરી શકાય એ પણ પૂછી શકે છે એક્ઝામમાં 24 નંબરનો કોન્સેપ્ટ થશે ડિફરન્સ બિટવીન મેથડ ઓવરલોડિંગ એન્ડ મેથડ ઓવરલોડિંગ અને ઓવરરાઇડિંગ બંને બેનો ડિફરન્સ એક્ઝામમાં કહી શકે છે 25 નંબરનો કોન્સેપ્ટ હશે ડિસ્કસ ડાયનેમિક મેથડ ડિસ્પેચ કોને કહેવામાં આવે છે એક એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું રહેશે 26 નંબરનો કોન્સેપ્ટ થશે ફાઇનલ કીવર્ડ ને એક્સપ્લેન કરવાનો છે 27 નો કોન્સેપ્ટ થશે રાઇટ અ ડિફરન્સ બિટવીન સ્ટેટિક કીવર્ડ એન્ડ ફાઇનલ કીવર્ડ અને ફાઇનલ કીવર્ડ વચ્ચે શું ડિફરન્સ છે અહીંયાથી લખવાનું છે 28 નંબરનો કોન્સેપ્ટ થશે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એક્સપ્લેન કરો એક્ઝામ્પલ સાથે 29 નંબરનો કોન્સેપ્ટ થશે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને ઇન્ટરફેસ બંને વચ્ચે ડિફરન્સ પણ પૂછી શકે છે અને એબ્સ્ટ્રેક્ટ મેથડ પણ એક્ઝામ્પલ સાથે પૂછી શકે છે 31 નંબરનો કોન્સેપ્ટ થશે ડિફાઇન પેકેજ કોને કહેવામાં આવે છે પેકેજના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખો યા તો પેકેજના સ્ટેપ્સ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો બંનેમાંથી કોઈ એક હશે અને પેકેજ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પેકેજનું એક્ઝામ્પલ લખવું બહુ જ કમ્પલસરી એક્ઝામ અંદર પૂછાય છે તમને આટલી રીતના કહી શકે છે કે ભાઈ પેકેજને ડિફાઇન કરો પેકેજને ક્રિએટ કરો અને અંદર એક્ઝામ્પલ લખો 33 નંબરનો કોન્સેપ્ટ થશે ચેક અને અનચેક એક્સેપ્શન કોને કહેવામાં આવે છે એક્સેપ્શન નો કોન્સેપ્ટ આવશે જ એક્સેપ્શન શું છે અને કયા કયા એક્સેપ્શનના ટાઇપ્સ છે એ તમને અહીંથી લિસ્ટ આઉટ કરવાના કહી શકે છે 34 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સેપ્શન હેન્ડલિંગ માટે જેટલા પણ બ્લોક યુઝ થાય છે ટ્રાય બ્લોક કેચ બ્લોક ફાઇનલી બ્લોક થ્રોઝ બ્લોક આ બધા બ્લોકમાંથી કોઈ પણ બ્લોકને એક્ઝામ અંદર એક્સપ્લેન કરવાનું કહી શકે છે 35 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ટ્રાય એન્ડ કેચ બ્લોક વિથ એક્ઝામ્પલ ટ્રાય અને કેચ બ્લોક બંને બેનો એક્ઝામ્પલ લખવાનું કહી શકે છે એક્ઝામ ની અંદર પછી મલ્ટીપલ કેસને સુટેબલ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે યા તો તમને એવું પણ કહી શકે કે થ્રોઝ અને ફાઇનલી કીવર્ડને એક્સેપ્શન હેન્ડલિંગ ની અંદર એક્સપ્લેન કરો 38 નંબરનો કોન્સેપ્ટ હશે કલેક્શન ક્લાસ કયા કયા છે જાવાની અંદર બહુ બધા કલેક્શન ક્લાસનો યુઝ થાય છે એરે લિસ્ટનો યુઝ થાય છે હેશ સેટનો યુઝ થાય છે અને ટ્રી સેટનો યુઝ થાય છે ત્રણમાંથી કોઈ પણ એક કહી શકે છે યા તો તમને ડાયરેક્ટલી સ્પેસિફિકલી એવું પણ કહી શકે કે કોઈ પણ એક કલેક્શન ક્લાસને વિથ એક્ઝામ્પલ એક્સપ્લેન કરો 39 નંબરનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લેમ્બડા એક્સપ્રેશન શું છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું કહી શકે છે 40 નંબરનો કોન્સેપ્ટ થશે એક્સપ્લેન ધ સ્ટ્રીમ એપીઆઈ કોને કહેવામાં આવે છે અને સ્ટ્રીમ એપીઆઈ ની અંદર યુઝ કરવામાં આવતા ત્રણ ઓપરેશન્સ ને પરફોર્મ કરવાનું ઓકે 41 નંબરનો કોન્સેપ્ટ થશે ડિફાઇન એઆઈ ઇન મશીન લર્નિંગ શું છે જાવાની અંદર અને એઆઈ નો રોલ પણ એક્ઝામ અંદર પૂછી શકે છે લાસ્ટ ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બેઝિક એઆઈ લાઇબ્રેરી જાવાની અંદર કયા કયા ટાઈપની એઆઈ લાઇબ્રેરીનો યુઝ કરવામાં આવતો હોય છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું કહી શકે છે આ બધા તમારા સુપર 40 ક્વેશ્ચન એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેને લર્ન કરીને તમે જીટીયુ માં સારામાં સારું રેન્કિંગ કરી શકો છો એના માટે આજે જ ડાઉનલોડ કરો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ સેમિસ્ટરના કોર્સને બાય કરીને તમે આજે જ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડિયો